નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। સૌપ્રથમના સમાચાર, મોદી શપથ લે તે પહેલા મોટો નિર્ણય। આ નિર્ણય વાવણી મોસમ પહેલા લેવામાં આવ્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાનો કિસાન સન્માન નિધિ આપે છે। હવે તે આ રાજ્ય માટે વાર્ષિક 8,000 રૂપિયા મળશે। જ્યાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં 2,000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે। હવે રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ તરીકે 8,000 રૂપિયા આપવામાં આવશે। તો શું મિત્રો આ દરેક રાજ્યમાં 2,000 રૂપિયાનો વધારો થવો જોઈએ કે નહીં તેવું કમેન્ટ સેક્શનમાં જણાવજો। ત્યાર પછીના સમાચાર, સ્વામિનારાયણના 3 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરમાં 3 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 2016માં સગીરાને ગિફ્ટ આપવા બોલાવી બળજબરી કરી હોવાની વાત ફરિયાદમાં નોંધાઈ છે। અત્યારે પીડિતા 23 વર્ષની છે। તેણે આરોપ લગાવ્યો છે કે વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવી અશ્લીલ વાતો કરતા હતા। સંતો સામે ફરિયાદ નોંધાતા સ્વામિનારાયણ સંપ્રદાય ખળભળાટ મચ્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, અમરેલી રાજકોટ ગ્રામ્ય પંથકમાં વરસાદ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો આગાહી પ્રમાણે આજે બપોર બાદ અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રાજકોટ, ચરેલ, દવી, કાના અને વડાળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવનને કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા છે અને આ તરફ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડવાના સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનો છે। મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી તારીખ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે, એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવેની સફર કરી શકશે નહીં। તેમને દાદરા ચડીને ગિરનાર પર્વત ચડવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે। ત્યાર પછી અગત્યના સમાચાર, સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। વેબસાઇટ ગુડ રિટર્ન અનુસાર આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2,080 પ્રતિ 10 ગ્રામને ઘટી છે। આ ઘટાડા બાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 65,850 રૂપિયા પર પહોંચી ગયું છે। અહીં ચાંદી 4,500 રૂપિયા સસ્તું થઈને 91,500 રૂપિયા પર આવી ગયું છે। ત્યાર પછી અગત્યના સમાચાર, પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ મળતા તપાસ શરૂ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો શાહીબાગની પોસ્ટ ઓફિસમાંથી એક પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તે પાર્સલની તપાસ કરી હતી। આ કેસમાં વધુ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। આ કેસમાં વધુ તપાસને લઈ ફોરેન એજન્સી પણ સંપર્ક કરાયો હતો। વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલન્સમાં આધારે તપાસ શરૂ કરી છે। પોસ્ટ ઓફિસ ખાતે 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવી છે। ત્યાર પછી અગત્યના સમાચાર, નીટનું પેપર લીક નથી થયું। આના પર વિસ્તારમાં વાત કરીએ તો નીટનું પરિણામ જાહેર થયું ત્યારથી પરીક્ષાર્થીઓ દ્વારા તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, સાથે જ પેપર લીક થયાના આરોપો લગાવી રહ્યા છે। આ બધા વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પ્રેસ કોન્ફરન્સ કરીને નીટનું પેપર લીક નથી થયું તેવું જણાવાયું છે। સાથે જ કહ્યું છે કે ગ્રેસ માર્ક્સ અને સમયના નુકસાનને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નો પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિની ભલામણોના આધારે નિર્ણય લેવામાં આવશે। ત્યાર પછી અગત્યના સમાચાર, ઉનાળાના વેકેશનને લઈ સ્પષ્ટતા। આના પર વિસ્તારમાં વાત કરીએ તો આગામી 13 જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓમાં શરૂ થઈ રહી છે। ઉનાળુ વેકેશનને લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે। શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13મી જૂનથી શાળાઓ શરૂ થશે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સ્પષ્ટતા કરી છે, વાલીઓની ખોટી માહિતી દોરાવું નહીં। ત્યાર પછી અગત્યના સમાચાર, દ્વારકા નજીકથી કરોડોનું ડ્રગ્સ મળ્યું આવ્યું। અને આપણે વિસ્તારમાં વાત કરીએ તો દ્વારકાના વરવા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પેકેટ ઝડપાયા છે, જેમાં 32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હતો। આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડથી જેટલી છે। ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો, આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે છે તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર બરવા તેમજ બેટ દ્વારકા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી। ગરમીને રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આંધે વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકાદાર રહેશે અને 10 જૂનથી
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછી અગત્યના સમાચાર, રાજ્યમાં મેઘરાજાનું આગમન, અસહ્ય ગરમીથી કંટાળેલા લોકોમાં હવે વરસાદની રાહ જોવાઈ રહી છે। તેવામાં છોટા ઉદેપુરમાં સારા સમાચાર આવ્યા છે। ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 1 કલાક ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। આ સિવાય જામજોધપુરમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। તો આ તરફ સાપુતારા પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આજે અને કાલે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યાર પછીના અગત્યના સમાચાર, દેશમાં આ રાજ્યોને મળશે વિશેષ દરજ્જો। જાણીએ વિસ્તારમાં દેશના 11 રાજ્યો, તમામ પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને કાશ્મીર, હિમાચલ પ્રદેશને વિશેષ દરજ્જો આપ્યો છે। વિશેષ દરજ્જો વર્ષ 1969માં ગોડગિલ ફોર્મ્યુલા દ્વારા લાગુ થયેલ છે। સામાજિક અને આર્થિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દરજ્જો પ્રાપ્ત થાય છે। કેન્દ્ર તે રાજ્યને વિશેષ છૂટ અને વધુ અનુદાન આપે છે। જો વર્તમાન બજેટની રકમ તે રાજ્ય ન ખર્ચાય તો તે રકમ આગામી વર્ષમાં ખર્ચાય છે। ત્યાર પછી અગત્યના સમાચાર, વોટ્સએપને લઈ વોટ્સએપ યુઝરો માટે આવ્યા સારા સમાચાર। સોશિયલ મીડિયા કંપની મેટાના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ભારતમાં વેરિફિકેશન સાથે જોડાયેલી નવી જાહેરાત કરી છે। જે અંગે માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે વોટ્સએપ બિઝનેસના યુઝર્સને ટૂંક સમયમાં મેટા વેરિફિકેશનનો લાભ મળશે અને આ સેવા ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવા જઈ રહી છે। એનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ વોટ્સએપમાં પણ વેરિફિકેશનનું બ્લુ ટિક દેખાવા લાગશે। ત્યાર પછી અગત્યના સમાચાર, મોદી શપથ લે તે પહેલા મોટો નિર્ણય, મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 9 જૂન દિલ્હીમાં યોજાશે। આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયું છે। આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધલશ્કરી દળ, 5 કંપનીઓ, NSG કમાન્ડો અને ડ્રોન અને સ્નાઇપર પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલ પુત્રના વિયોગમાં પિતાનું મોત। આના પર વાત કરીએ તો રાજકોટ TRP અગ્નિકાંડમાં 28 નિર્દોષ, ત્યારે આ મોતના વિશ્વરાજસિંહ જાડેજાનું પણ મોત થયું છે। ત્યારે આજે પુત્રના વિયોગમાં વિશ્વરાજસિંહ જાડેજાનું પિતાનું પણ મોત થયું છે। છેલ્લા કેટલાક દિવસથી પુત્રના નામનું રટણ કરી રહ્યા હતા। પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું નોકરી પ્રથમ દિવસ હતો। આ ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ કર્યા બાદ યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે ગુનો નોંધાયો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, છત્તીસગઢમાં એન્કાઉન્ટર, 7 નક્સલી ઠાર। છત્તીસગઢ પોલીસે ફરી એકવાર નક્સલીઓને વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી। અહીં નારાયણપુર દંતેવાડાના સરહદી વિસ્તારમાં DRG જવાન અને નક્સલવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। સુરક્ષા દળોએ 7 નક્સલીઓને ઠાર કર્યા છે। 8 લાખનું ઇનામ ધરાવતું નક્સલીને કમાન્ડર પણ માર્યો ગયો છે। અથડામણમાં 3 જવાનો પણ ઘાયલ થયા છે। આ નક્સલીવાદીનો મૃતદેહ સાથે મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે। હજુ ઓપરેશન ચાલુ છે। અગત્યના સમાચાર વાત કરીએ તો ઘોડિયામાં સૂતા બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો। આના ઉપર વિસ્તારમાં જોઈએ તો શ્વાન એટલે કે કૂતરાએ સુરતમાં એક બાળકને એવી રીતે ફાડી ખાધી, તેના ચહેરા અને ચહેરાનો ભાગ તહેસ-નહેસ થઈ ગયો છે। શ્વાનોએ બાળકના ચહેરાની હાલત એવી કરી હતી કે તબીબોએ 4 કલાક સર્જરી કરીને બાળકનો જીવ તો બચાવી લીધો, પણ તેના માટે 100% લેવા પડ્યા હતા। ઘોડિયામાં સૂતેલા 1 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાધો હતો। બાળકના રડવાનો અવાજ સાંભળીને શ્રમિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું। ત્યાર પછી